અમદાવાદના જમાલપુરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી થઈ। જમાલપુર દરવાજા પાસે 75 કિલોની ઓપરેશન સિંદૂરની થીમ પર બનાવેલી કેક કાપવામાં આવી। 75 હિન્દુ બહેનો અને 75 મુસ્લિમ બહેનોને સાડી અને ડ્રેસ વિતરણ કરાયા। 75 બોટલ રક્તદાન કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। જન્મદિવસની ઉજવણીમાં મહંત દિલીપદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। જેવી રીતે કે આજે એક अति पवित्र दिवस આપણે માનવામાં આવે કે આપણા તેજસ્વી ભારતના વડાપ્રધાન એવા સૌના લોકપ્રિય અને સૌના હૃદયમાં બિરાજમાન અને સૌના લાડીલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈજીનો આજે જન્મદિવસ છે। ખૂબ ખૂબ જન્મદિવસના ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ, ખૂબ ખૂબ મંગલ કામના અને શુભેચ્છા કરીએ છીએ કે જેમને આપણે આખા દેશની દિશા અને સૂચન અને વિશ્વમાં જેમને આપણે ભારતનો ડંકો વગાડ્યો છે એવા માનનીય યશસ્વી વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ જન્મદિવસની વધાઈ। प्रधानमंत्री नरेंद्र मोदीना जन्मदिवसनी ठेर ठेर उजवणी थई रही है, त्यारे अमदावाद में जमालपुर खाते पण विशेष रीते उजवणी करवामां आवी। अहींया जे प्रकारना दृश्यो जोई शकाय छे, मारी साथे बंगाली समाज, मुस्लिम समाज, हिंदू समाज तमाम लोग हाजर छे। अहींया आ केक, आ 75 किलोनी आ केक अने अंदाजे 20 फूट लांबी आ केक बनाववामां आवी छे, जे 75 वर्ष जे प्रधानमंत्रीना पूर्ण थया छे तेनी यादी अने साथे जे ऑपरेशन सिंदूर के ज्यां लोकोना सिंदूर उजड़्या हता ए बाबतने अहींया ध्याने लाववा माटे अने लोकोमां एक जागृति लाववा माटे अने एक ऑपरेशन सिंदूरनी कामगीरी दर्शाववा माटे आ एक प्रयास आ रॉबभाई द्वारा करवामां आव्यो। रॉबभाई, एक आ विशेष प्रयास छे तमारा तरफथी, एक आइडिया क्यांथी आव्यो के आवुं पण थाय आ जन्मदिवस पर? आ जन्मदिवस है एटले एमांथी आइडिया रह्यो जे आपणा देशनी 26 बहन बेटीना सिंदूर उजाड़ी जे दुश्मन देशे तो एनी यादी में बहनों भी यादी में આપણે દેશના વડાપ્રધાનના પણ યાદીમાં આજે આ 18થી 20 ફૂટનો કેક 75 કિલો વજન કાપીને ઉજવણી કરવામાં આવે છે। જે 75 હિન્દુ મહિલાને સાડી આપવાના છું, 75 મુસ્લિમ મહિલાને ડ્રેસ આપવાના છું, એટલે 75 બોટલ બ્લડ ડોનેટ કરી એટલે આપણે આજે આ ઉજવણી કરું છું કાપીને। અને સાથે આ જ જગ્યા ઉપર જ્યારે 2007માં આપણે પ્રધાનમંત્રી જ્યારે સીએમ બન્યા હતા 117 સીટ ગુજરાતમાં લાવ્યા હતા, તો આ દરવાજા ઉપર 117 બોટલ બ્લડ ડોનેટ એમને અભિનંદન પાઠવાયા હતા। ભાઈ, તમે ઘણા વર્ષોથી ઉજવણી કરો છો, કેટલા વર્ષોથી? અને આ વખતથી કરું છું મોદી સાહેબના ઉજવણી 2007થી। દર વર્ષે કંઈક દર વર્ષે જેટલા કિલો થાય, જેટલી ઉંમર થાય એટલી કિલો કેક કાપું છું। હવે આવતા વર્ષે શું પ્લાનિંગ? આવતા વર્ષે પછી પ્લાનિંગ કરશું। અત્યારે જે છે આ પ્લાનિંગ છે। અને કેટલા લોકો જોડાયા છે? અત્યારે જોઈ શકો છો જગ્યા નથી, ખુરશી ભરી ગઈ, 250-300 માણસો છે। 250-300 લોકો સાથે, ધર્મગુરુઓ સાથે અને સાથે મંદિરના મહંત સાથેની આ ઉજવણી એ આ જમાલપુર દરવાજા ખાતે જોવા મળી છે। અને જ્યાં 75 કિલોનો કેક કાપીને આજે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી જમાલપુર દરવાજા ખાતે કરવામાં આવી। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।